આગળ વાત કરીએ તો ભાવનગરમાં ડુંગળીના ભાવમાં કડાકો થયો છે। ડુંગળી 50 રૂપિયા પ્રતિમણના ભાવે વેચાઈ રહી છે અને યોગ્ય ભાવ નહીં મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે। 400 રૂપિયા પડતા ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે અને ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। ત્યારે ડુંગળીના ભાવ કાબૂમાં રાખવા સરકારને અપીલ કરવામાં આવી છે। ભાવનગર જિલ્લામાં હજી તો ડુંગળીની આવકો શરૂ થઈ છે। ત્યાં ભાવનગર માર્કેટયાર્ડમાં હાલ ડુંગળી 50 રૂપિયા પ્રતિમણના ભાવે વેચાઈ રહી છે। કમોસમી વરસાદ બાદ ખેડૂતો પોતાની ડુંગળી વેચાણ અર્થે લઈને આવી રહ્યા છે, પરંતુ ડુંગળીમાં પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતો મૂંઝવણ અનુભવી રહ્યા છે। ત્યારે 400 રૂપિયા પડતર ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને હાલ તો રોવાનો વારો આવ્યો છે। ત્યારે ડુંગળીના ભાવ કાબૂમાં રાખવા ખેડૂતો સરકારને અપીલ કરી રહ્યા છે। 5 વીઘાની ડુંગળી વાવી હતી સાહેબ। આ 10 દિવસ માવઠું થયું, એમાં બધી ડુંગળી પતી ગઈ છે સાહેબ, અને એમાં કાંઈ હાથમાં આવે એમ નથી। મારી બેનના લગ્ન છે, મહિનામાં લગ્ન છે સાહેબ, અને કાંઈ 1 રૂપિયો હાથમાં 50 ને 60 રૂપિયા ભાવ છે સાહેબ। આમાં શું કરવું? આમાં ખેડૂતને મરવાનો વારો આવે, મારે ગળા ફાંવ ખાવાનો વારો છે સાહેબ। અમે સરકાર કંઈક ધ્યાન દે, ટેકાનો ભાવ ખરીદે, એવું કંઈક કરે તો સારું છે સાહેબ। હવે નકર આમાં મરવા સિવાય બીજો કાંઈ વાંધો નથી। અત્યારે કોઈ પણ જાતનું કાંઈ સરકાર સહાય કરતી નથી। ડુંગળી 50-60 રૂપિયા સાહેબ ખરીદી કરે છે। અહીંયા અમારે 120 રૂપિયા તો પોગાડવાનું થાય। મજૂરી માણસ ખેડૂતની મજૂરી નથી મળતી સાહેબ। આમાં શું કરવું અમારે? કયો તે ભાઈ? અત્યારે ડુંગળીનો ભાવ 50 થી 60 રૂપિયા 20 કિલો વેચાય છે। જે ડુંગળીની કિંમત થાય છે 400 રૂપિયાની ખેડૂતને ઘરમાં પડે છે। પછી મજૂરી ખર્ચ, દવા ખર્ચ, બિયારણ ખર્ચ, અને આ કમોસમી માવઠું થયું એની વેલપા જે 200 મણ વીઘે ધારીથી માણસો એ 50 મણે નથી થતી, બધું હળી ગયું છે। એટલે ખેડૂતની પરિસ્થિતિ બહુ ખરાબ છે। મેં 4 વીઘાની સાઠીઓ કરીશું ડુંગળી, એમાં ખર્ચો અનેક ઘણો થઈ ગયો છે। દવાનો ખર્ચો હાઈ છે, ખાતરનો ખર્ચો હાઈ છે, તો મજૂરનો ખર્ચો પણ હાઈ જ છે। કોઈ 400 રૂપિયા સિવાય મજૂર મળતું નથી, તો ખેડૂત કઈ રીતે પોહણ કરે? એમાં 80% પાક નાબૂદ થઈ ગયો છે, અને 20% રહ્યો છે એમાં બધા પ્લાસ્ટિક મેન્ટર થઈ ગયેલા છે હોય છે, હાવ નાબૂદ પાક છે।